રાજકોટ જિલ્લાના મજેઠી ગામના ખેડૂતોએ પોતાની કોઠા સૂઝથી દેશી લિફ્ટ બનાવી છે। ભાદર નદીના કાંઠે આવેલા ખેડૂતોને એક છેડેથી બીજા છેડે જવામાં અનેક પ્રકારની મુશ્કેલીઓ પડે છે। મજેઠી ગામથી સામે કાંઠે જવા માટે મોટા પાણીના વોકળામાંથી પસાર થવું પડતું હતું। જો કે જીવના જોખમે વોકળો પસાર કરવાને લઈને મજેઠી ગામના લોકોએ તંત્ર સમક્ષ કોઝવે કમ પુલ બનાવવાની અનેક વખત માંગણી કરી હતી, પરંતુ તંત્રના બહેરા કાન સુધી આ વાત પહોંચી જ નહીં, જેના કારણે મજબૂરી ખેડૂતોએ પોતાની કોઠા સૂઝથી દેશી તુક્કો લગાડીને લિફ્ટ બનાવી છે। ખેડૂતોએ બંને છેડે કેબલ બાંધ્યા અને ત્યારબાદ ખાટલાની મદદથી એક છેડાથી બીજા છેડે જઈ રહ્યા છે। ભાદર નદી પર ચેકડેમ બનાવતા નદીનું પાણી ઓવરફ્લો થઈને ખેડૂતોના માર્ગમાં ભરાઈ જતું હતું, જેના કારણે ખેડૂતોને એક છેડેથી બીજા છેડે જવામાં અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડતી હતી। જો કે હવે ખેડૂતોએ કામચલાઉ લિફ્ટ બનાવી છે અને હવે આ દ્રશ્યો પણ તંત્રએ જોવા જોઈએ કે લોકોએ હવે કોઠા સૂઝથી પોતાનું કામ પાર પાડવું પડી રહ્યું છે, જેના થકી ખેડૂતો હવે એક છેડેથી બીજા છેડે જઈ શકે છે અને પોતાના ખેતરનું ધ્યાન પણ રાખી શકે છે। નદીના સામે કાંઠે જવા માટે હાલ તો આ લિફ્ટ કામ લાગી રહી છે, પરંતુ તંત્ર આ વિસ્તારમાં કોઝવે કમ પુલ બનાવે તો જ આ ખેડૂતોની સમસ્યાનું સમાધાન આવી શકે છે અને હવે જો આ વાત તંત્રના બહેરા કાને અથડાય તો સારું। અહીંયા અમારે રસ્તાની સમસ્યા છે। આગળ ડેમ બાંધવાના હિસાબે અમારો રસ્તો 15 થી 20 ફૂટ પાણીમાં ડૂબી જતા આવવા જવાની સમસ્યાને હિસાબે આ લીપ બનાવેલી છે। આ લીપમાં આવક જાવક ફરજિયાત કરવી પડે જીવના જોખમે, એવી પરિસ્થિતિ છે। વારંવાર સરકારમાં રજૂઆત કરેલ છે, છતાંય કોઈ આમાં ધ્યાન નથી દેતું। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ધારાસભ્ય, સાંસદ સભ્ય બધાને રજૂઆત કરેલ છે, હજી લગીનમાં આનું કોઈ નિરાકરણ નથી આવ્યું। જઈ કઈ તઈ તો કે થઈ જાય, હવે આનું સરકાર કંઈક તાત્કાલિક ધોરણે આનો કંઈક નિકાલ કરે। જુગારમાં એવું છે કે હવે આમાં 10 થી 15 ફૂટ 20 ફૂટ પાણી જેટલું ભર્યું છે। નદી નરિયોગ નામ છે, એમાં ભાદરનો ઠેલ ગણન થયો ને એને હિસાબે અહીંયા પાણી ભરાણું 15 થી 20 ફૂટ, એને હિસાબે અમારે આ જુગાર કરવો પડ્યો અને લીપમાંથી જવું પડ્યું। આ દેશી જુગાડ કર્યો છે, તમને આમાં ભય નથી લાગતો? ભય તો લાગે છે પૂરેપૂરો। એકવાર મારો છોકરો પડ્યો તો, તોસડો પડ્યો તો પગ ભાંગ્યો, માલકોરા પડ્યો હોત તો મરી જવાનો હતો। કોઈ ન હોય તો એ જ થાય ને, સમસ્યા એ છે। અમારે મજેઠી ગામના ભાદર કાંઠે એક નરિયાનું હોકરું આડું ઊંડું આવે અને એની આગળ 10 ખેડૂને જવા આવવામાં એવી તકલીફ છે। અમારે ભાદરનો કોઝવે ચેકડેમ બંધાણા પછી એની અંદર પાણીનો વધારે પ્રવાહ રહે છે, એટલે ખેડૂતને બહુ પારાવાર તકલીફ થાય છે જવા આવવામાં। એટલે ખેડૂતને જવામાં જો સરકાર તરફથી પુલ બાંધવામાં આવે તો 10 ખેડૂત છે એને ફાયદો થઈ જાય। અને 2-3 જગ્યાએ લેખિત અમે આપેલ છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય શ્રી, આપણા સાંસદ શ્રીને બધાને લેખિત પણ આપ્યું છે। એટલે આ ખેડૂતને ઘણા વર્ષે આ ચેકડેમ બાંધ્યા પછી ઘણી નુકસાન છે, હાલવામાં જવા આવવામાં તકલીફ વધારે છે, તો એમને સરકારશ્રી તરફથી એમને કોઝવે કરવામાં આવે તો ઘણું સારું થઈ જાય।